ક્યાંક તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો, ક્યાંક ચાલુ કર્યો, ક્યાંક બંધ કર્યો. છેલ્લી 36 કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો, મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના તાત માટે જો કાંઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જૂનાગઢના બુટલેગરો 20 લાખની 25 લાખની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા. આવતીકાલે ઐતિહાસિક બેઠક તે પછી નવી તારીખ પે તારીખ. ખેડૂતોને ન્યાય મળશે કે લોલીપોપ? ગુજરાત કિસાન આંદોલનના 12 દિવસના અલ્ટિમેટમ સામે સરકારની શરણાગતિ. આવતીકાલે યોજાશે ખેડૂતોના ભવિષ્યનો ફેસલો કરતી ઐતિહાસિક બેઠક. ગુજરાતના ધરતીપુત્રો ફરી એકવાર પોતાના હક અને અધિકારો માટે રસ્તા ઉપર ઉતર્યા છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ખેડૂતોની નારાજગી ચરમસીમા પર છે. જૂનાગઢથી શરૂ થયેલો વિરોધનો વંટોળ હવે ગાંધીનગરના દરવાજા સુધી પહોંચ્યો છે. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા 12 દિવસના અલ્ટિમેટમ અને ગાંધીનગર કૂચની ચીમકીએ રાજ્ય સરકારને હચમચાવી દીધી છે. પરિણામે સરકારને નમતું જોખવું પડ્યું છે અને ખેડૂતો સાથે મંત્રણાના દ્વાર ખોલવા પડ્યા છે. હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. સમાચાર ઉપર વિગતે વાત કરીએ તો બિન રાજકીય આંદોલન અને સરકાર પર દબાણની આ વાત છે. આ વખતે ખેડૂતોનું આંદોલન કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ નહીં, પરંતુ કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ બિન રાજકીય રીતે યોજાયું હતું. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલા હજારો ખેડૂતોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો 12 દિવસમાં તેમની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર તરફ કૂચ કરશે. આ અલ્ટિમેટમની સમય મર્યાદા પૂરી થતાં જ જ્યારે ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવવા અને કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી. સરકારને ભીતિ હતી કે જો આ આંદોલન ગાંધીનગર સુધી પહોંચે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે અને રાજકીય નુકસાન પણ થઈ શકે છે. તેથી કૃષિ મંત્રીએ સામે ચાલીને ખેડૂત અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો. હવે સાંભળો ખેડૂત અગ્રણી સાથે અમારે થયેલી વાતચીતના અમુક અંશો. ભાવેશભાઈ, ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાંથી બોલું છું. જી બોલો. મહત્વના સમાચાર મળી રહ્યા છે અત્યારે કે કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ જે અત્યારે બિન રાજકીય આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં ગાંધીનગર ખાતે ખેડૂતો એકઠા થઈને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના મૂડમાં હતા. ત્યારે ગાંધીનગરથી કૃષિ મંત્રીનું તેડું ખેડૂત આગેવાનોને આવ્યું છે. જી હા, તો કૃષિ મંત્રીએ અને સરકારે જે અમારી માંગણી હતી, અમે જુનાગઢ આવેદન પત્ર આપ્યું હતું ત્યારે અમને 12 દિવસનો અલ્ટિમેટમ ટાઈમ આપ્યો હતો, પણ એનો કોઈ રિસ્પોન્સ ન આવતા એટલે અમે તમામ કન્વીનરો ભેગા થઈને નક્કી કર્યું હતું કે આ વસ્તુ ડાયરેક્ટ ગાંધીનગર ખાતે સરકારશ્રીને રજૂઆત કરીએ. સરકારશ્રીએ અમારી વાતને પ્રતિસાદ આપીને એ લોકોએ ખેડૂતોને સાંભળવા માટે તૈયાર થઈ છે અને 3 તારીખે બપોરે 1 વાગે ખેડૂત આગેવાનો અને સરકારશ્રીના જે કૃષિ મંત્રી છે એમની સાથે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક છે 3 તારીખના બપોરે 1 વાગે. ખેડૂતો પોતાની માંગ માટે કેટલા મક્કમ રહે છે? ખેડૂતોમાં 100% મક્કમતા છે અને ખેડૂતોનો ફોન આવી રહ્યા છે દરેક વિવિધ જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી, અને ખેડૂતોની આશા બહુ એક્સપેક્ટેશન વધારે છે અને ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે. ખરીદીની અંદર પણ જે 2% જે લઈ રહ્યા છે એમાં એનાથી વધારે, કારણ કે મગફળી વરસાદના હિસાબે પલળી ગઈ છે એટલે 100 ગ્રામે 2% એટલે કોઈ પણ મગફળી લ્યો એમાં 1-2 ડોડવા ખરાબ નીકળે અને કદાચ સારી હોય તો પણ નીકળે. જયારે આ તો પલળેલી મગફળી છે તો આમાં તો 5 થી 6% જેવું બગાડ નીકળે છે, એમાં પણ ફરિયાદ છે. એટલે આ બધી વસ્તુઓની રજૂઆત અમે કરશું. ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદ થયો છે અને મગફળી પલળી છે ત્યાં આ પ્રશ્નો વધારે છે. શું અપેક્ષા છે આપને કે સરકાર આપની માંગ પૂરી કરશે? જી, સરકારે એક જે કહીને કે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને ખેડૂત આગેવાનો સાથે સાંભળવા તૈયાર થયા છે. તો અત્યારે તો લેટ્સ હોપ કે સારી આશા રાખીએ છીએ કે સરકાર કંઈક પોઝિટિવ કરશે ખેડૂતો માટે. ચક્રવાત ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. આવતીકાલની નિર્ણાયક અને ઐતિહાસિક બેઠક. આવતીકાલનો દિવસ ગુજરાતના ખેડૂતો માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે એક ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે તેમાં માત્ર કૃષિ મંત્રી જ નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી પ્રબળ શક્યતાઓ છે.
જેથી સરકાર પાસે વિચારીશું એવું કહેવા કરતા નક્કર નિર્ણય લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહે. ખેડૂતોની 3 મુખ્ય માંગણીઓનું વિશ્લેષણ કરીએ તો આ બેઠકમાં મુખ્યત્વે 3 માંગણીઓ કેન્દ્ર સ્થાને રહેશે, જેની સાથે સીધો સંબંધ ખેડૂતોને આર્થિક સ્થિતિ સાથે છે. પહેલું, મગફળીની ખરીદી મર્યાદામાં વધારો. ગુજરાત મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. હાલમાં સરકાર ટેકાના ભાવે એક ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદી કરે છે. ખેડૂતોની દલીલ એ છે કે મબલક ઉત્પાદન સામે આ મર્યાદા ઓછી છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ મર્યાદા વધારીને 200 મણ કરવામાં આવે. જો આ માંગ સ્વીકારાય તો ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછામાં ઓછા ભાવે મગફળી વેચવી નહીં પડે અને તેમનું પૂરું વળતર તેમને મળી રહેશે. નંબર 2, જૂના પાક વીમાની ચૂકવણી અને દેવા માફી. ખેડૂતોની આર્થિક કમર તોડી નાખતો સૌથી મોટો મુદ્દો છે દેવું અને પાક નિષ્ફળતા. ખેડૂતો વર્ષ 2019ના બાકી નીકળતા પાક વીમાની તાત્કાલિક ચૂકવણીની માંગ કરી રહ્યા છે. વર્ષો વીતી ગયા હોવા છતાં વીમાની રકમ ન મળતા ખેડૂતોમાં ખૂબ રોષ છે. આ ઉપરાંત કુદરતી આપદાઓ અને મોંઘા બિયારણ ખાતરના કારણે દેવાના ડુંગર નીચે દબાયેલા તમામ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તેવી પ્રબળ માંગણીઓ તેઓ મૂકી રહ્યા છે. નંબર 3, ધિરાણ ન લેનાર ખેડૂતોને પણ સહાય. સામાન્ય રીતે સરકારની સહાય કે માફી યોજનાઓ લોન લેનાર ખેડૂતો પૂરતી જ સીમિત હોય છે, પરંતુ આ આંદોલનમાં એક નવી અને વ્યાજબી માંગ ઉમેરાઈ છે. જે ખેડૂતોએ બેંકમાંથી કોઈ પણ ધિરાણ નથી લીધું અને સ્વબળે ખેતી કરી છે તેમને પણ પ્રોત્સાહન અને મદદ મળવી જોઈએ. કિસાન સમિતિની માંગ છે કે આવા ખેડૂતોને સરકાર રૂપિયા 3 લાખની સીધી આર્થિક સહાય આપે. આવતીકાલે યોજાનારી બેઠક પર સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે. શું સરકાર ખેડૂતોની આ 3 માંગણીઓ સ્વીકારશે કે પછી આ આંદોલનને શાંત કરવાનો પ્રયાસ કરશે તે જોવું રહ્યું. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ખેડૂતો હવે આર પારની લડાઈના મૂળમાં છે અને જ્યાં સુધી નક્કર પરિણામ ના મળે ત્યાં સુધી પીછેહટ કરવા તૈયાર નથી. અત્યારે રજા આપશો, ફરી મળીશું આવા જ માહિતીસભર વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.